हेलो एवरीवन, गुड मॉर्निंग, जय श्री कृष्ण, जय अंबे। केम छो बधा? मजामां जशो। नवा ब्लॉग में तमारुं स्वागत है। यूट्यूब फैमिली આપણે બ્લોગનો સ્ટાર્ટ કરી દીધો છે। ચાલો, ચા પાણી ને નાસ્તો આપણો તૈયાર થઈ ગયો છે। આ છે રોટલી વઘારેલી, છાશમાં વઘારેલી રોટલી છે ને આ ચા છે। ચાલો હવે આપણે બધાય ચા નાસ્તો કરવા બેસવાનું છે। હવે સવારના દિવસની આપણે શરૂઆત કરી લીધી છે। તુષારભાઈ દાદા તો સુઈ ગયા। गुड मॉर्निंग, जय श्री कृष्ण, जय माता जी। केम छो? मजामा जशो। जय श्री कृष्ण। ચાલો આપણે બ્લોગ ચાલો મિત્રો, આપણે જો કામ બધું પતાવીને ફ્રી થઈ ગયા છીએ અને હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે। તમારે ખાવાનું હે? કેમ નથી ખાવું? ખાઈ લેવાય, એમાં શું થઈ ગયું? હાંજે રસ કાઢશો? ગળા મસ્ત હે, ખાવ તો ખબર પડે। ચાલો મિત્રો, હવે અમે અત્યારે જમવા બેસી છીએ। રોજ રોજ જમવાનું બતાવ્યું। હા, બે જ છે। આવતો પાણી બાટલો એક લઈ લો, હાલો પાણીની બોટલ લીધો। સારું, ચાલો મિત્રો, કન્ટિન્યુ કરો। ઈનો ફાન તો આ લીજો પાતળી, આલો આ મારી રીના હવે આ સોડિયા બધો હોય પેલા હું સરસ આને હું ધોઈ નાખ। સરસ ચોખ્ખા પાણી ધોઈ નાખું 2 વાર, એટલે આ બધું રોટલીનું શાક બધું નીકળી છે। ચાલો મિત્રો, આપણે આ અથાણું, આ છુંદો બનાવવાનો છે, નાનું ગોળ કેરીનું અથાણું। હવે આપણે આ સરસ ધોઈને હળદર ને મીઠું આને ચડાવી દઈ અને અમુક જે ગોટલીની હોય ને એ બધું ભાગ કાઢી નાખી જો આટલું વચ્ચે ગોટલી હોય ને બધું કાઢવું પડશે। ચોખ્ખા કરીને ધોઈને હળદર મીઠું ચડાવી દે અને આને છાલ ઉતારીને છુંદો બનાવવાનો છે। જો આ કેરીમાં આપણે હળદર ને મીઠું નાખીને મૂકી દીધી છે। હવે અને કાલે સવારે આપણે કોરા કરશું 24 કલાક, કાલે બપોરે 24 કલાક રાખશું હમણાં હળદર ને મીઠામાં અને આ છુંદો બનાવીશું। જો મિત્રો, આપણે આ છુંદો તૈયાર કરી દીધો છે। હવે આને આ રાતની રાત ઘરે રાખશું અને કાલે સવારે તડકો પડે ને, સૂરજ ઉગે ને પછી તડકે સફેદ ગળનું બાંધીને તાપમાં મૂકી દેવાનું અને આપણે ગોળ કેળેનું છે આનું અથાણું કરશું અને આ છુંદો છે તડકા છાયાનો આવે ને। ચાલો મિત્રો, આપણો કેરીનો રસ બની થઈ ગયો છે તૈયાર।
ચાલો મિત્રો, આપણે રસોઈ ચાલુ કરી દીધી છે સાંજની. રસોઈમાં જો લોટ બાંધીને મૂક્યો છે. બટેકાનું શાક થાય છે. મસ્ત બટેકાનું શાક ને રસ કાઢીને મૂકી દીધો છે. ચાલો હવે રોટલી માંડી દઉં. ભૂખ લાગી ને? ચાલો આપણે હવે રોટલી. ચાલો મિત્રો, હવે આપણે શાક બની ગયું છે. રોટલીની તૈયારી કરી નાખી. ચાલો મળીએ પછી. ચલો મિત્રો, અત્યારે જો આવી ગયો છું ઘરે અને ઘરે આવી ગયો છું. હાથ પગ મોઢું ફ્રેશ થઈ ગયો છું. ફ્રેશ થઈને જો મમ્મી જમવાનું કાઢે છે અને જો મમ્મી માસી જોડે વાત કરે છે. આપણા જો આ છે રસ રોટલી અને બટાકાનું શાક. મમ્મા ચાલો જમવા બધા. રસ રોટલી ને કેરીનું શાક, બટેકાનું શાક. ચલો મિત્રો, અત્યારે આપણે જમી લઈએ છીએ. જમીને પછી મળીએ. ઓકે, અમને ભૂખ લાગી, જમી લઉં પડે. ચલો મળીએ.